નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ શહેરમાં નકલી પોલીસ બનીને લોકો પાસે રૂપિયાની વસૂલાત કરતા સીઝર જેવા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન રહાડપોર પર કેટલાક શખ્સોએ તેમને આંતરીને પોતે સીઝર હોવા છતાં પોલીસ હોવાનું જણાવી વાહનમાં નંબર પ્લેટ નથી કહી રૂપિયા ક્યારે આપશો તેમ ધમકાવવાનું શરૂ કર્યું હતું. નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વિશ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિબેન મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. તેમના પતિને ધમકી આપવાના કારણે તેમનું મોત થયું હતું. ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સની ટીમે સચોટ કામગીરી કરી યોગેશ સંતોષ બેલેરાવ, સંજુ રામાધન્ય વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા તમામ રહે ભરૂચની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે જે આરોપીઓ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા તેમની જ ગાડીમાં નંબર પ્લેટ ન હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે. પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે. ભરૂચ જીઆઈડીસીમાં આવેલી તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ભોલાવની નર્મદાનગર જીઆઈડીસીમાં આવેલી તુષાર તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ 2 નામની કંપની આવેલી છે, જેમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગની ઘટના બનતા આગના કાળા ભમર ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના કારણે કંપનીમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ જેનેપ્સી કંપની અને નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરાઈ હતી. આગનો કોલ મળતા જ બંને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઘટનાની જાણ થતાં કંપનીના સંચાલકો તથા કામદારો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આગ કઈ રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે આગમાં કોઈ જાનહાનિ ન નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના સ્થળે જીઆઈડીસી વિસ્તારમાં થોડીક ક્ષણો માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. મારું નામ શૈલેષ સાંસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. આજ રોજ સવારમાં ભરૂચ જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સફોર્મર ઇક્વિપમેન્ટ લિમિટેડમાં આગ લાગેલી હતી, જેમાં અમારી ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લીધેલી છે અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંડાળા ખાતે અંદાજિત 4.63 કરોડના ખર્ચે તળાવ અને બગીચાના ડેવલપમેન્ટનું કામ કરવામાં આવશે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંડાળા ખાતે અંદાજિત 4.63 કરોડના ખર્ચે તળાવ અને બગીચાનું ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે. અંડાળા ખાતે આવેલ તળાવનું બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટ કરવા માટે ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળ વિકાસ દ્વારા 4.63 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભરૂચમાં જે રીતે માત્ર તળાવને વિકસાવવામાં આવ્યું છે તેવી જ રીતે અંડાળાના તળાવનું પણ કામ કરવામાં આવશે અને બાગ બગીચાનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેનો લાભ અંડાળા ગામના અને અંકલેશ્વરની પ્રજાને મળશે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને અંડાળા ગામના રહીશો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનોના તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ વિધાનસભાના અંડાળા ગામ ખાતે તળાવના રીડેવલપમેન્ટનું અને નવા ગાર્ડનનું આ બંને કામ ભરૂચ અંકલેશ્વર સત્તામંડળ દ્વારા 4,63,00,000 રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. મોટી સંખ્યામાં અંડાળા ગામના સૌ સામાજિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. ભરૂચમાં જે પ્રકારે માટડિયા તળાવ છે એમાં જે પ્રકારની સુવિધાઓ છે એ જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી થશે. તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ થવા જવાની છે, ગ્રીનરી ઊભી થવાશે, ચાલવા માટેનો ટ્રેક ઊભો થશે, ગજેબો બનશે, પાણી જમીનમાં કેવી રીતે ચોમાસાનું ઉતારી શકાય એના માટે પણ યોજના બનાવવામાં આવી છે.
આખા મેદાનમાં એક પ્રકારના ગાર્ડનનું સ્વરૂપ બનશે. લગભગ 9 મહિનામાં આ કામ પૂરું કરવાનું આયોજન છે. આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું, ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય પણ સરકારની યોજનામાં 4 જેટલા ટ્રેક્ટર જે અંદાળા, કાસિયા, કરાળવેલ અને મોટાલી ગામને આપવા માટેનો પણ આયોજન આજે કરવામાં આવ્યું છે. કુલ મળીને આ સિવાયના પણ કેટલાય એવા અગત્યના રાજ્ય સરકારે મંજૂર કરેલા કામો છે કે જે હમણાં આ કાર્યક્રમના માધ્યમથી એની જાહેરાતો થવાની છે. ભરૂચ વિધાનસભાના 17 ગામમાં આ જ પ્રકારે અંદાળા ગામમાં નવી શાળાનું કામ પૂર્ણતાના આધારે છે. પાણીની યોજનાનું કામ પણ પૂર્ણતાના આધારે છે. અહીંયા નવી એક લાઇબ્રેરી 35 લાખ રૂપિયાના ખર્ચે પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે. આ પ્રકારના અનેકવિધ કામોના સમાવેશ સાથે આજનો આ તળાવના બ્યુટિફિકેશનનો અને ગાર્ડનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થયું છે. લગભગ 4 કરોડ અને 63 લાખ રૂપિયાનો કુલ મળીને આ કામની પાછળ ખર્ચ થશે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કાર નાળામાં ખાબકી હતી, જેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સદાનંદ હોટલ પાસે એક કાર અચાનક નાળામાં ખાબકી જવાની ઘટના સામે હતી. કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલ ઊંડા ખાડામાં કાર ઉતરી ગઈ હતી. ઘટના બનતા આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ સ્થાનિક તંત્ર અને ક્રેન્સ દ્વારા સ્થળ પર પહોંચીને કારને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા 9મો સમૂહ લગ્ન ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા 9મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી દિનેશ આહિર, લક્ષ્મણ આહિર, બાબુભાઈ આહિર સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 જોડા પોતાના જીવનના પ્રભુત્વના પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં ભરૂચ શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને પૂર્વ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી જોડાઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લા આઈ સમાજ તરફથી 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું, તેનું ખૂબ સુંદર આયોજન થયેલું છે. આજે 16 જોડા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે, તો ભગવાન અને માતાજીની અસીમ કૃપાથી એમના નવજોપનથી જીવનમાં ખૂબ તંદુરસ્તી આપે, ધનધિ આપે અને ખૂબ પ્રગતિ આપે એવી ભગવાન દ્વારકાધીશને, માતા ખોડિયારને પ્રાર્થના કરીશું. તથા આવેલ દરેક મહેમાનોને અને દાતાશ્રીઓને પણ અમે અભિવાદન કરીશું. અને દાતાશ્રીઓ જે આપણે વિવિધ પ્રકારમાં મને દાન આપેલું છે તેનાથી ખૂબ સુંદર અમે આયોજન કરેલું છે. એ આયોજન અને એના માટે પણ અમારા સમાજના દરેક આગેવાનો, કમિટીના દરેક સભ્યશ્રીઓ તથા પત્રકાર મિત્રો પણ અમને ખૂબ સુંદર સહકાર આપેલો છે, તો એમનો સૌનો ખૂબ આભાર માનીશું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ નર્મદા મૈયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સંત નિરંકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષિજાજી મહારાજના આશીર્વાદથી ભારતમાં પ્રોજેક્ટ અમૃતના ચોથા ચરણ હેઠળ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંદાજિત 1500થી વધુ સ્થળો, જળાશયો અને નદીઓના ઘાટની સાફ સફાઈ સામૂહિક કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચના નર્મદા મૈયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ સ્વયંસેવકોએ સાફ સફાઈ કરી હતી. તો એક સાલ ત્રાલસા અને દહેજ તેમજ પખાજન જેવા ગામોમાં પણ સેવકોએ સેવા આપી હતી. આ સફાઈ અભિયાન બાદ આધ્યાત્મિક સત્સંગ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના ભરૂચ બ્રાન્ચના મુખી વિનુભાઈ કાપડિયા અને સ્વયંસેવકો જોડાયા હતા. સંત નિરંકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા દ્વારા આજે સંપૂર્ણ ભારત વર્ષમાં 1500થી પર વધારો સ્થાનો ઉપર જળાશય અને નદીઓના ઘાટની સફાઈ ચાલી રહી છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ સ્વયં ભાગ લઈ અને આ આશીર્વાદને પ્રાપ્ત બની રહ્યા છે. આજે ભરૂચ બ્રાન્ચમાં પણ આ નર્મદા મૈયાના ઘાટે નીલકંઠેશ્વર મંદિરે સફાઈ સવારે 8 વાગ્યાથી ચાલુ રહી છે, 12 વાગ્યા સુધી સફાઈ ચાલશે. સંત નિરંકારી મિશન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આવા અનેકો માનવ માટે કામ કરવામાં આવી રહ્યા છે, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, સફાઈ અભિયાન, સર્વરોગ નિદાન કેમ્પ, આવા અનેકો કામ કરી અને એક માનવતાને મદદરૂપ બની શકે એવા એક શિક્ષાઓ અમારા સદગુરુ માતાજીની જે શિક્ષાઓ છે એ સાર્થક કરવાના પ્રયાસ કરી રહ્યા છે. સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની જે શિક્ષાઓ હતી એ શિક્ષાઓ સ્વચ્છ મન, સ્વચ્છ કલ, સ્વચ્છ જલ, સ્વચ્છ મન, પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે. આવા એક લોકોને સાકાર કરવા માટે આ બધા સંતો આજે અમારે એક સાલ ત્રાલસા, દહેજ, ભરૂચના અનેક સંત
કરીબ 150થી પણ વધારે સંતોને ભાગ લઈ અને આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે અને સદગુરુ માતાજીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કે અમને આવો સુંદર મોકો આપ્યો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 થી મનન આશ્રમને જોડતા માર્ગનું 1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જાડેશ્વર વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 થી મનન આશ્રમને જોડતા માર્ગનું 1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત 1400 મીટર લંબાઈ ધરાવતા આ માર્ગના નવનિર્માણને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 700 મીટર આરસીસી રોડ અને 700 મીટર ડામર રોડનું નિર્માણ પામશે. આ રોડ નિર્માણ પામવાથી મનન આશ્રમ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, નર્મદા પાર્ક સહિતના ધાર્મિક અને શૈક્ષણિક સ્થળને જોડતા માર્ગનું નવીનીકરણ થતાં અનેક લોકોને તેનો લાભ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે શૈલાબેન પટેલ, કૌશિકભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 થી મનન આશ્રમ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 1 કરોડ અને 30 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનીને તૈયાર થશે. કુલ 1400 મીટર લંબાઈનો આ રોડ છે. 700 મીટર આરસીસી વર્ક થવાનું છે, જ્યાં પાણી ભરાવાની સંભાવના છે એવા પાર્ટમાં, અને 700 મીટર ડામર કાર્પેટિંગનું કામ થવાનું છે. આપણે બધા લોકોને ખબર છે કે આ રોડ ઉપર પ્રસિદ્ધ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય આવેલું છે, આત્મીય સ્કૂલ છે, સંસ્કાર વિદ્યાલય છે, સ્વામિનારાયણ કન્યા છાત્રાલય આવેલું છે, અને પ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ સહિત નર્મદા પાર્ક અને મનન આશ્રમ સુધી બધા ધાર્મિક સ્થાનો, સોસાયટીમાં રેસિડેન્સ સોસાયટી પણ છે, ફાર્મ હાઉસો પણ છે. હજારો લોકોની અવરજવર આ હાઈવેથી આ બધા સ્થાનો ઉપર રહેતી હોય છે. ઘણા લાંબા સમયથી આ રોડ જર્જરિત હતો. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ બાબતો ધ્યાન ઉપર આવતા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે આ 1 કરોડ અને 30 લાખ રૂપિયા માર્ગ માટે આપ્યા છે. નજીકના સમયમાં મનન આશ્રમ તરફથી આ રોડનું કામ શરૂ થશે. બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, એ બધાના શિડ્યુલોને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે આયોજન કરીને આ માર્ગ આખો તૈયાર કરવામાં આવશે. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શ્રીમતી શૈલાબેન, કૌશિકભાઈ, અમારા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો ભાઈઓ, સ્વામિનારાયણ કન્યા છાત્રાલયનું સંચાલન કરતા જગદીશભાઈ, ખંડુભાઈ સહિત આ વિસ્તારના તમામ આગેવાનો, સંસ્કાર વિદ્યાલયના આચાર્યશ્રી અને શર્મિલાબેન બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખાતમુહૂર્તનો સંપન્ન થયો છે. આપણે રાજ્યના મુખ્યમંત્રીને અમારા સૌ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આ વિસ્તાર જે પ્રકારે નવો ડેવલપ થઈ રહ્યો છે એ વિસ્તારમાં હજી આવનારા દિવસોમાં સામાન્ય નાગરિકોની જે પણ જરૂરિયાત હોય એ અમે સરકારના પાસે મૂકીએ તો એ પણ અમારી બધી વાતો કન્સિડર કરે એ પ્રકારની વિનંતી પણ કરીએ છીએ. થેન્ક યુ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.